दिल करे पोका दिल करे पोका दिल करे पोका ओरे मरी जानू तने दिल करे पोका એના માટે લોન મારે લેવી પડશે એના માટે લોન મારે લેવી પડશે હીરલે ચડેલો મોતીરે મળેલો હીરલે ચડેલો મોતીરે મળેલો બ્યુટીફુલ જે તારો ગાજરો લાખ રૂપિયાનો ગાજરો લઈ આલો ગરી અને એમને પાછું જો બીજે પ્રોગ્રામમાં જવાનું એટલે છેલ્લી 1 મિનિટ આલુ છે એમને આલુ માઈક માઈક આલુ હા કે ના હા ને વાહ ખરેખર મેકઅપ ની જરૂર જ નહીં એટલા સરસ લાગો છો ખરેખર તમારો ફોટો જોઉં છું ને એમ થાય કે કરે આ ટાઈમ હું જોવા ગયેલો પેલો અમને એકવાર એમના મારે એટલે ભાઈ કેવો લાગે છે કેવો ખરેખર તમને એવું લાગે છે ને કે આઈફોન નું કયું મોડેલ જેવા લાગે લો પેલો કે પ્રો મેક્સ અને કેટલા જીબી હતો કે ભાઈ અનલિમિટેડ મોટી હાર્ડ ડિસ્ક વાળો છે લો એકવાર મમતા સોની માટે એકવાર જોરદાર તાળીથી જાય અમારા ચરોતરના રોક સ્ટાર શશી પારેખ ખાલી એમને મસ્તી કરી રહ્યા છે બરાબર બહુ જ ખૂબસૂરત એની વાઇફ છે અને એ પણ બહુ જ સરસ કાર્ય કરે છે અને હવે તમને લોકોને અહીંયાથી જે ઇનામ જીતવાનું જે તક મળવાનો છે એના માટે ઢેર સારી શુભકામનાઓ છે અને હું આટલું જ કહેવા માંગુ છું અમારા અવનીબા માટે आओ कि काम ऐसा करो कि नाम हो जाए काम ऐसा करो कि नाम हो जाए वरना नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए तो सरस मजाનું અવનીબાએ નામ પણ કર્યું છે અને એવું કામ પણ કરી રહ્યા છે તો એકવાર અવનીબા માટે જોરદાર તાળીઓ થઈ જાય અને બહુ જ નાની ઉંમર છે હજુ તો તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે ગોતવાનું બાકી છે અચ્છા ગોતી લીધું છે તો અમારું ગોતો લો એટલે કાકા ખુશ થઈ ગયા છો मैं कीधु ना यहाँ काका मौज में है कौन कहता है कि बुढ़े इश्क नहीं करते कौन कहता है कि बुढ़े इश्क नहीं करते वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते હવે આ ઉંમરમાં કોણ શક કરે હે એ લોકો મોબાઈલમાં મચડતા હોય કે બહાર જતા હોય તો કોઈ ધ્યાન રાખે ના રાખે પણ બિચારા તમે કીધું ને કે બાઇક લઈને જે મળવા આવ્યો હતો બાઇક વાળો તો ઠીક મને રસ્તામાં એક રિક્ષા વાળો મળ્યો તો મેં કીધું ભાઈ શું થયું તમને તો એના પહેલા મેં જોયું હતું ત્યારે તો ગાડી વાળી લઈને તમે પ્રોગ્રામમાં આવ્યા હતા આ ફેરે કેમ રિક્ષામાં આવ્યા तो मैंने कहा कि दिल जला रहा हूं अपनी किस्मत को फिर से आजमा रहा हूं दिल जला रहा हूं
अपनी किस्मत को फिर से आजमा रहा हूँ, दिल जला रहा हूँ, अपनी किस्मत को फिर से आजमा रहा हूँ, बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पर, इसीलिए आ सीएनजी रिक्शा चला रहा हूँ. તો પ્રેમમાં આવું થાય. અને આ ગામનું નામ શું? આપણા ગામનું નામ શું? હે? બિલિયાની મુવાડી. હા હા બરાબર બોલી હું? બિલિયાની મુવાડી. બિલિયાની મુવાડી. ભાઈડાનો ભડાકા જુઓ. ચલો જોઈએ તો ખરા કેવું લાગે છે. અલ્યા ગુજરાતના મારા ભાઈડા બોલે. જોયું ને મેડમ, આ પ્રેમ છે. હજી તો ખાલી ટેલર હતું, હવે મમતા સોની માટે. બરોબર? અલ્યા ગુજરાતના મારા ભાઈડા બોલે. જોયું ને તમે, આટલો બધો પ્રેમ. બહેનો, હું તો બોક્સ પાછળ છુપાતી હતી, પણ એવું લાગે છે હવે બોક્સની અંદર જતી રહું. અને ખરેખર આ તમારા બધા માટે સ્પેશિયલ એક ભાઈ તો પેલો બાઇક લઈને આવ્યો છે. મેં કહ્યું બાઇક લઈને આવ્યા તા કે વાઇફ ને લઈને નહીં આવ્યો. કેમ? તા કે મમતા સોની જોવા જઈએ છીએ એટલા માટે. તો કેટલો અમીર હશે તારો નવો આદમી, કેટલો રૂપિયા વાળો હશે તારો નવો આદમી, મારા મોહબ્બતને ખરીદી લીધી. કોઈને ચાલે છે મોબાઈલ વગર? પેલા કાકા ક્યારનું મોઢું ફૂલાઈને આમ ઊભા હતા. જેવું મેં બોલવાનું ચાલુ કર્યું, મારો વિડીયો ઉતારે છે ઝૂમ કરીને. અહીંયાના તો કાકા મોજમાં છે. હે कि दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो, अपना तो आज भी श्री जी से ही चलता है. जय श्री कृष्ण, जय माताजी. મિત્રો, આજે ગૌ માતાના લાભાર્થે આ સરસ મજાના લકી ડ્રોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. અને આપ તમામ લોકો પોતપોતાની કિસ્મત આજમાવવા માટે અહીંયાની ટિકિટ પણ લીધી છે. તો એવા મેટર કિંગ બન્ના ગ્રુપ સુનિલસિંહ ચૌહાણનું એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. અને એવા યુવા સ્વરાજ ફાઉન્ડેશન અવનીબા પરમાર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. અને બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અમારા અવનીબા. અમારા રાજનીતિમાં પણ થોડાક અત્યારે નથી. અચ્છા, તો મેં એવું સાંભળ્યું કે ભાઈ થોડાક અત્યારે એમાં પણ સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છો. તો અમારા અવનીબા જ્યારે સમાજ સેવાના કાર્ય માટે આ સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો એમનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. અને આજે આવેલા આપ તમામ મહેમાનોનું, જેવું એમને કહ્યું કે ગમી તે મળતી નથી. પરણેલા કેટલા છે? હાથ ઊંચું કરજો. આખું ગામ વાંઢાઓથી ભરેલું છે. તો આ બધા નાના છોકરાઓ ક્યાંથી આયા? પેલા કાકા આમ ઇશારો કરે છે, બાજુવાળાના તેડીને લાયા. મેં કીધું ને અહીંયાના તો કાકા હોશિયાર છે. સારું, ચલો બધા વાંઢા જ છો તો એક વાત કહું, તમારા દિલની વાત હું કરું. તમારા દિલની વાત હું કહું. આ બધા ઘાયલ દિલ લાગે છે મને, બધાનું દિલ તૂટ્યું લાગે છે.
દગો મળ્યો છે, બે વફાઈ થઈ છે. આ નાના છોકરાને શું ખબર પડે છે આમાં? હે કે ગમી તે મળતી નથી. તમે કીધું ને કે ગમી તે મળતી નથી, મળે તે ફાવતી નથી, ફાવે તેની સાથે મજા આવતી નથી, અને મજા આવે તે કાયમ રહેતી નથી. એનું નામ જ નોકરી. કીધું તો હતું હમણાં. તમે લોકો શું સમજ્યા? છોકરી. તો આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષશ્રીઓનું, મારી તમામ બહેનોનું, આ નાના નાના છોકરાઓનું, અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ કલાકારોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત છે. અને જેવું તમને બધાને ખબર છે કે અમે લોકો જ્યારે ફિલ્મો કરતા હોઈએ, અને આજે તો અમારું આજે હું અહીંયા આવતી હતી ને એ જ અમારા માટે એક ફિલ્મ બની ગઈ. કેવી રીતે? હું સૌથી પહેલા આવી ગૂગલ મેપ સર્ચ મારીને સરસવણી ગામમાં, પછી ભાઈને મેં કીધું કે ભાઈ અમને લોકેશન મોકલો, તો એ 36 કિલોમીટર અમને દૂર લઈ ગયા. પછી અમે બીજી જગ્યાએ પહોંચી ગયા, ત્યાંથી ફરીથી લોકેશન મંગાવ્યું, તો પાછો અમે આ ગામમાં આવ્યા. આ ગામમાં 2 ફેરે મારા થઈ ગયા છે. તો એ શું કામ થયા કહું તમને? રસ્તામાં એક કાકા મળ્યા હતા, એ ઓળખી ગયા. મને કહે છે બેન ફોટો પડાવવા દો ને. મેં કીધું કાકા થોડુંક મોડું થાય છે, અમારે પ્રોગ્રામમાં જવાનું છે, અમારા અવનીભાઈ સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો મને કહે છે કે તમે અમારા ગામડાની શાયરી પણ કરજો. મેં કીધું હવે અત્યારે ક્યાં હું ગામડાની શાયરી કરવા જાઉં, મને જે આવડે છે એ જ હું કહીશ. તો હું નીકળી ગઈ. પછી પાછી એટલે મને બહાર જ મળ્યા. હવે તો કરશો ને ગામડાની શાયરી? મેં કીધું હવે કહો તમે મને. તો મને કહે છે કે ફિદા છું તારી ચાલ ઉપર, કે તારા ગોરા ગોરા ગાલ ઉપર. ફિદા છું તારી ચાલ ઉપર, તારા ગોરા ગોરા ગાલ ઉપર, તારા બોલવાના તાલ ઉપર. કહી દઉં છું આખા ગામને કે નજર ના નાખતા મારા માલ ઉપર. ભાઈ ભાઈ, એટલે અમારા કાકાએ આ શાયરી શીખવાડીને મને મોકલ્યું છે. અને કારણ કે એમની શાયરી સાંભળ્યા વગર હું નીકળી ગઈ હતી, એટલે મારે બીજે ફરવું પડ્યું. પણ હવે કાકા તમે ખુશ? હવે એમની મેં શાયરી અહીંયા કરી દીધી છે મિત્રો. અને પછી એમને ફરી એક સવાલ કર્યો કે તમે ફિલ્મો કરો છો તો એમાં એવું કેમ થાય છે કે છોકરો હોય હંમેશા બિચારો ગરીબ જ હોય, છોકરી એને જે મળે અમીર જ હોય? મેં કીધું એ તો હવે લોકો જે કહાની લખતા હોય કે મારી સાથે પણ એવું બનેલું છે. હું જેના પ્રેમમાં પડ્યો હું સાવ ગરીબ, અને હું જેના પ્રેમમાં પડ્યો એ બહુ અમીર. તો મેં કીધું સારું કહેવાય, તોય તમે આટલા ખુશ છો કે હું તમારી શાયરી સાંભળીને હું શાયરી લખું છું. મેં કીધું સારું, તો તમે તમારા લગ્ન જીવન માટે શું શાયરી લખી? કે મારા લગ્ન જીવન માટે નહીં, મારા પ્રેમ જીવન માટે મેં શાયરી લખી છે. મેં કીધું તો કહો મને. તો મને કહે છે કે જ્યારે હું એને મળવા જતો હતો ને ત્યારે મેં એને પાસે શાયરી કરી, અને એટલે જ મારા પર ફિદા થઈ ગઈ. કહું તમને? કહું કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ. જ્યારે છોકરો ગરીબ હોય, છોકરી અમીર હોય, ત્યારે શું પ્રેમની શાયરીઓ હોય કે તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ. ગાડી તારી પેટ્રોલની ને હું વાપરું ગેસ. તારા ખભે દુપટ્ટો ને મારા ખભે ખેસ, ગાડી તારી પેટ્રોલની ને હું વાપરું ગેસ. તને ગમે સલમાન ને મને વાલી એશ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ.